મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પદ્ય 13 એટલે કે પોએમ 13 વતનનો તલસાટની સમજૂતી આ સેશનમાં આપણે મેળવવા જઈ રહ્યા છે. જેના જે લેખક છે તે લેખક રમણીક અરાલવાડા છે અને આ જે કવિતા છે અથવા તો કાવ્ય છે તેનો પ્રકાર સોનેટ છે. મિત્રો, સોનેટ એ 14 પંક્તિઓમાં લખાયેલી કવિતા હોય છે. મતલબ કે એ કવિતામાં કુલ 14 પંક્તિઓ આવી હોય છે અને તેમાં એની ખાસિયત છે કે તેના અંતે ખાસ પ્રાસ બેસાડતું જે વાક્ય હોય અથવા તો પદ તેમાં ઉમેરવામાં આવે છે. આ ઉપરાંત સોનેટ વેર ઇન્વેન્ટેડ બાય ઇટાલિયન પોએટ ગ્યાકેમા ધ લેન્ડ કેમી. The sonnet is derived from Occitan phrase sonnet means little song. જી હા વિદ્યાર્થી મિત્રો, આ સોનેટમાં પણ 14 કડીનું વતનનો તલસાટ કે જેમાં પહેલાં તો વતન એટલે શું? વતન એટલે આપણે જ્યાં જન્મ્યા હોય અને જ્યાં આપણું જીવન ગાળ્યું હોય તેને વતન કહેવાય. આપણો દેશ એ આપણું વતન કહેવાય. આપણે જે ગામમાં જન્મ્યા અથવા તો શહેરમાં જન્મ્યા અને ત્યાં ઉછેર્યા, ત્યાંની સાથેની યાદો એ આપણું વતન કહેવાય. તો અહીં જે કવિ છે રમણીક અરાલવાડા, તે પણ પોતાના કાર્યક્ષેત્રે અર્થે જુદી જુદી જગ્યાઓ ઉપર જાય છે અને ત્યાં જવા છતાં, સુખ મેળવવા છતાં તેમને જે વતનનો તલસાટ છે તે તેમને સતત રહે છે. મતલબ તલસાટ એટલે એમને સતત પોતાના વતન ગામની યાદ અપાવે છે. ગામની જુદી જુદી વાતો, ત્યાંની જુદી જુદી વસ્તુઓ, ત્યાંના જુદા જુદા સ્થળો એમને સતત યાદ આવે છે. મિત્રો, આપણે પણ વિદેશના, દેશના ગમે તે ખૂણે, દુનિયાના ગમે તે ખૂણે જતા રહીએ, પણ જે મજા આપણે જ્યાં રહેતા હોય, જ્યાં મોટા થયા હોય, જ્યાં આપણી યાદો હોય, ત્યાં જે મજા આવે છે બીજે ક્યાંય એવી મજા આવતી નથી. એ તમે પણ અનુભવ્યો હશે. જી હા મિત્રો, તો આ સેશનમાં આપણે આ સોનેટમાં આ જ રમણીક અરાલવાડાનો આવો વતનનો તલસાટ આપણે જોઈશું અને એમાં તમને પણ તમારી કેટલીક યાદો, તમારે જ્યાં જન્મ્યા હોય, રહ્યા હોય એની યાદો તમને તાજી થશે. તો ચાલો શરૂ કરીએ. સોનેટના રચયિતા રમણીક અરાલવાડા છે, જેમનો જન્મ 6/9 એટલે કે 6 સપ્ટેમ્બર 1910ના રોજ થયો હતો. તેઓનું મૃત્યુ 24/4 એટલે કે 24th માર્ચ 1981 એ થયું હતું. ગાંધીયુગીન સમાજાભિમુખતા ઉપરાંત સ્વબળે કેળવાયેલું સૌંદર્ય રાગી વલણ ધરાવતા કવિ રમણીક અરાલવાડાનો જન્મ, એટલે તમે અહીં જુઓ છો કે તેમનું જે જીવન વીત્યું એ ગાંધી યુગમાં વીત્યું, કારણ કે તેમનો જે જન્મ થયો હતો તે આપણી આઝાદી પહેલાં થયો હતો. એટલે એ ગાંધી યુગના રંગે રંગાયેલા હતા. સમાજભિમુખતા મતલબ સમાજની જે રહેણી કહેણી વગેરે તેનાથી ચિત્ત પડી જતા હતા. તેમનું જો તમે જીવન જોશો તો તે પોતે સ્વબળે પોતાની જાતે એ ઊભા થયેલા છે. મતલબ કે પોતાનું જીવનનો ઘડવૈયા તે પોતે જ હતા અને જે પ્રકૃતિ પ્રત્યે અપાર પ્રેમ ધરાવતા હતા, એટલે સૌંદર્ય અનુરાગી હતા. એવા રમણીક અરાલવાડાનો જન્મ ખેડા જિલ્લાના ખેડાલ ગામમાં, ખેડા જિલ્લામાં એક ખેડાલ નામનું ગામ આવેલું છે, ત્યાં થયો હતો. તેઓ સ્વબળે કેવી રીતે ઉપર આવ્યા તેના વિશે અહીં પ્રસ્તુત છે. 7 ધોરણ સુધી ખરાલ પાસેની છીપડી ગામમાં તેમણે શિક્ષણ મેળવ્યું હતું. મતલબ કે રમણીકભાઈએ પોતાના જે ગામ ખરાલ હતું, જ્યાં તેમનો જન્મ થયો હતો, ત્યાં નજીક એક બીજું ગામ છીપડી હતું કે જ્યાં સ્કૂલ તેમની હતી. ત્યાં તેમણે પ્રાથમિક શિક્ષણ લીધું હતું. આર્થિક સ્થિતિ નબળી હોવા છતાં અભ્યાસ છોડી દીધો. મતલબ આગળ તે પોતાનો ભણતરનો ખર્ચો ઉપાડી શકે એમ ન હતા અને તેમણે પોતે કમાવવું જરૂરી હતું, એટલે તેમણે ભણતર છોડી દીધું. અમદાવાદ જુપિટર મિલ્સમાં ફેન્સી જોબર તરીકે તેમણે કામ કર્યું, એટલે ગુજરાન ચલાવવા માટે તેમણે નોકરી કરી. મોટી વયે શિક્ષણ મેળવ્યું, એટલે શિક્ષણનો જીવ, એટલે મિત્રો તેમણે ભણવાનું છોડ્યું નહીં. મેટ્રિક તેમણે 1944માં થયું.
કર્યું અને ગુજરાતી સંસ્કૃત વિષય સાથે સ્નાતક એટલે પોતે કોલેજ એમણે પૂર્ણ કરી 1944માં. તેમના કાવ્ય સંગ્રહ પ્રતીક્ષા કે જેમણે 1941માં તેનું નિર્માણ કર્યું હતું ની પ્રસ્તાવના ઉમાશંકર જોશીએ લખેલી. એટલે એમનો જે કાવ્ય સંગ્રહ હતો એના આગળનું જે મુખપૃષ્ઠ હોય તે પ્રસ્તાવના એ આપણા જાણીતા કવિ ઉમાશંકર જોશીએ કર્યું હતું. છંદોબદ્ધ રચના એટલે વિવિધ છંદો દ્વારા રચનાઓ કરવી, સોનેટો તેમજ ગીતોનો એમાં સમાવેશ થાય છે. શેમાં? કાવ્ય સંગ્રહ જે પ્રતીક્ષા છે તેમાં. છંદ પરનો કવિનો કાબુ નોંધપાત્ર છે. તેઓ માહિરથી હતા છંદ પર, એટલે એમને તેમાં છંદ ઉપર તેમનો ઘણો સવિશેષ પ્રભાવ અને કાબુ રહ્યો છે. કાવ્યબાનીનું લાલિત્ય, પ્રૌઢ શૈલી, ભાવ સંવેદનાની ગંભીરતા એમની કવિતાના આકર્ષક લક્ષણો છે. એટલે એમની જે કવિતા છે તેમાં કયા ભાવ, કાવ્યબાનીનું લાલિત્ય મતલબ કે એક લઢણમાં તમારી કવિતા લખાયેલી હોય, એક કે ને સમજબૂજવાળી એની કવિતા હોય, એમાં ભારોભાર સંવેદના સમાયેલી હોય તેમની એમની કવિતાઓ રહેલી હોય છે. નગીનાવાળી, રસપોળીમાં બાળભોગ્ય કાવ્યો છે, એટલે કે બાળકોને અનુલક્ષીને આ કાવ્યો લખાયેલા છે. સાંદીપની ઉપનામથી તેમની સાંદીપનીના રેખાચિત્રો પુસ્તક પ્રગટ થયું હતું. દેશ વિદેશની સાહસ કથાઓનો અનુવાદ, સાહસ કથાઓ તેમજ તાલ્સ્તોય વાર્તાનો અનુવાદ, સાચી જાત્રા એમના ભાષાંતરકારક તરીકે સુભગ પરિચય, એટલે એક તેઓ ઉત્તમ ટ્રાન્સલેટર પણ હતા અને તેમણે આ રીતે સાહસ કથાઓ અને સાચી જાત્રા જેવા ટ્રાન્સલેશન પણ કર્યા છે, મતલબ અનુવાદન પણ કર્યા છે. વતનના તન વન, મતલબ કે અહીં આપણો હવે કાવ્યનો જે પરિચય છે મિત્રો તે અહીં આપણે મેળવી લઈએ. વતનના તન વન એટલે કે વતનમાં જે વન એટલે કે ઉગી નીકળતી વનસ્પતિઓ છે, ખેતર છે, કોતર એટલે નાના પાણીના ઝરણાઓ છે, નદી છે, ડુંગર છે, કૂવો, પનિહારી એટલે કૂવે જતી પાણી ભરવા જતી સ્ત્રીઓ, લોકના ગીત એટલે લોકો દ્વારા જે લોકગીતો ગવાતા હતા તે, સ્મિતના વિચ્છિન્નની વિછીડંખી વેદના એટલે એ બધું છૂટી ગયું હવે, એટલે મોઢા પરથી જે એક હાસ્ય હોય તે જાણે ગુમ થઈ ગયું હોય. વિછીડંખી એટલે એ બધું છૂટી ગયું હોય તેવી, છૂટી ગયું હોવાથી જેમને વેદના અનુભવી છે, વેદના એમણે કોની સાથે અહીંયા સરખાવી છે કે જાણે કોઈ વીછીનો ડંખ માર્યો હોય અને કેવી વેદના થાય, એવી વેદના પોતાનું જે વતન છે તે છોડી, એટલે કે પોતાનું ગામડું જે છે તે છોડવાથી થાય છે. કવિની વતન વિરહની કોરી ઘા હાથે નહીં હૈયે લાગ્યો છે, તેનો ડંખ દેહને નહીં આત્માને નડ્યો છે. એટલે એમને વતનનો વિરહ એટલો બધો છે કે એ વિરહનો જે ડંખ છે એ ડંખ એમના શરીર પર નહીં પણ એમના આત્મા પર લાગ્યો છે. લાસ્ટ બે લાઈન જોજો મિત્રો. અને તેથી જ વતન જવા પ્રાણ પછાડા નાખે છે, એટલે એમનું મન હવે વતન જવા માટે તલસાટ એટલે કે તરસ અનુભવી રહ્યું છે. માં વછોયું બાળકને ધણ વછોયું ઢોરું, મતલબ શું કહે છે અહીં કે જેમ માંથી અલગ થયેલું બાળક હોય તો તે કેવું હોય, અને જે ઢોર એટલે કે જે પ્રાણીઓ હોય એનાથી જે છૂટું થયેલું જે ઢોર હોય એને કેવો તલસાટ હોય પોતાની માંથી મળવાનો, એવો તલસાટ એટલે કે તરસ તે પોતાના વતન માટેની અનુભવે છે. લગભગ તેવો જ તલસાટ કવિ સ્વયં અનુભવે છે. જીરવી જવાય નહીં, કોઈને કહેવાય નહીં, હલભાર સહેવાય નહીં તેવો ઊંડો જરાપો, મતલબ તે કેવું કરે છે કે સહેવાતું પણ નથી, રહેવાતું પણ નથી અને કોઈને કહેવાતું પણ નથી, અને પાછું વતન જવાનો કોઈ એવો સમય અથવા તો મોકળાશ મળતી પણ નથી. એવી અહીં વેદના આ સોનેટમાં દર્શાવવામાં આવી છે. તો ચાલો મિત્રો આ સોનેટને સમજીએ. ગાડી લાંબો સમય દૂરના દોહલા પાણી પી પી, એટલે અહીં હવે જોજો મિત્રો, ઘણો લાંબો સમય તેઓ પોતાના વતનથી એટલે કે ગામથી દૂર રહ્યા છે. દોહલા પાણી પી પી એટલે કે હવે બધી જ જગ્યા ઉપર તે ફરી ચૂક્યા છે.
ઘાટ ઘાટના પાણીઓ તેમણે પીધા છે. જાવા હાવા જન્મભૂમિએ પ્રાણ નાખે પછાડા. એટલે હાવા એટલે કે હવે દૂર દૂરના બધી જ જગ્યાએ ફરી ફરીને તેઓ પાણી પી ચૂક્યા છે, રહી ચૂક્યા છે. જુદી જુદી જગ્યાઓને તેમણે અનુભવી લીધી છે. લાંબો સમય તે પોતાના ગામથી દૂર રહ્યા છે, પણ હવે તો તે જન્મભૂમિએ જ્યાં તેમનો જન્મ થયો છે ત્યાં હવે તેમના પ્રાણ એટલે એમનો જીવ પછાડા નાખે છે, એટલે તલપાપડ થઈ રહ્યું છે. તેમના વતનની તેમને કઈ કઈ બાબતો યાદ આવે છે મિત્રો તે જોઈએ. કૂવા કાંઠે કમર લડતી પણિયારી, એટલે કે કૂવા કાંઠે એટલે કૂવાનો જે કાંઠો હોય ત્યાં પાતળી કમરવાળી પણિયારી એટલે જે પનિહારી જેને આપણે કહીએ છીએ તે પાણી ભરવા જતી સ્ત્રીઓ, જે કમર લચકાવતી જતી હોય તે બધી સ્ત્રીઓની નિર્દોષતા તેમને યાદ આવી રહી છે. રસાળા ક્ષેત્રે ક્ષેત્રે અનિલ લહેરે ડોલતા અન્નપૂર્ણા, એટલે શું કહેવા માંગે છે મિત્રો તો તે જુઓ. રસાળા ક્ષેત્રે ક્ષેત્રે, રસાળા એટલે ફળદ્રુપ ફર્ટાઇલ, ક્ષેત્રે ક્ષેત્રે એટલે અહીં ખેતર, અનિલ એટલે કે પવન, લહેરે એટલે કે લહેરાય છે, ડોલતા એટલે કે ડોલી રહ્યા છે, અન્નપૂર્ણા એટલે કે પાક, જે ખેતરમાં પાક છે, અનાજ છે જે પાકી ગયું છે. એટલે એમને શું યાદ આવે છે મિત્રો? રસાળા ક્ષેત્રે ક્ષેત્રે એટલે ફળદ્રુપ ખેતરો કે જેમાં અનિલ લહેરે, કે જેમાં જ્યારે પવન લહેરાતો હોય તો એ પવનની લહેરથી જે પાક ઉગી નીકળ્યો છે તે આમ તેમ ડોલતો હોય છે અને તેનું એક અદ્ભુત સુંદર દ્રશ્ય ઊભું થાય છે. તે બધું તેમને યાદ આવી રહ્યું છે. બીજું શું યાદ આવી રહ્યું છે મિત્રો તો તે જોઈએ. હિંડોળતા હરિત તૃણ, હિંડોળતા એટલે જેમ આપણે હિંચકા ખાઈએ ને આમ તેમ જતા હોઈએ તેવી રીતે એ હિંડોળતા એટલે પવનથી તેઓ હલતા, હરિત એટલે કે લીલા, તૃણ એટલે કે ઘાસ. જ્યારે ગામડામાં આવી રીતે ઘાસ મેદાન હોય ત્યાં આવું મોટું મોટું ઘાસ ઉગી નીકળ્યું હોય અને જેવો પવન, કારણ કે ત્યાં તો પોલ્યુશન હોતું નથી શહેરો જેવું, એટલે ગામડામાં પવન તમને મંદ મંદ મીઠો વાતો હોય અને ત્યારે એમાં મેદાનનું જે ઘાસ છે આવી રીતે હિંડોળતું હોય, હલતું હોય તે એમને યાદ આવી રહ્યું છે. ખંતીલા, ખંતીલા એટલે ખૂબ મહેનતું, ખેડૂતોના એટલે ખેડૂતો કે જે ખૂબ મહેનતું છે તે બધા યાદ આવી રહ્યા છે. અને એના મીઠા ગીત મિત્રો, ખેડૂતો જ્યારે ખેતરમાં કામ કરતા હોય ત્યારે કામ કરતાં કરતાં મીઠા સુમધુર ગીત ગાતા હોય છે, એટલે એમાંથી તો લોકગીતોની રચના થતી હોય છે મિત્રો. એ મીઠા ખેડૂતોના ગીત એમને યાદ આવી રહ્યા છે. ગંભીર વડલા, મોટાભાગે વડનું ઝાડ એ ગામડાઓમાં સવિશેષ પ્રમાણમાં જોવા મળતું હોય કે જે જાણે ગંભીર ઊભું હોય, તે ગંભીર વડલા ગામના યાદ આવી રહ્યા છે. શંભુનું જીર્ણ દેરું, શંભુ એટલે કે ભગવાન શંકર મહાદેવ, એનું જીર્ણ એટલે કે જૂનું થઈ ગયેલું, જીર્ણ એટલે જૂનું, દેરું એટલે કે મંદિર, મહાદેવનું એટલે કે શંકર ભગવાનનું જૂનું થઈ ગયેલું મંદિર તેમને યાદ આવી રહ્યું છે. વાગોળતા ધણ, ધણ એટલે કે પશુઓનું ટોળું, ગાય ભેંસનું ટોળું એને ધણ કહેવામાં આવે. વાગોળતા, વાગોળતા એટલે શું મિત્રો કે જ્યારે આ પશુઓ હોય તે પોતાનો ચારો એટલે કે એનો ખોરાક એ ખાઈ લે, એટલે એક સમટો પહેલાં એ ખોરાક ખાઈ લે પછી શાંતિથી તે પોતાનું મોઢું વાગોળીની એ ઘાસ ચાવતા હોય છે, એટલે એને વાગોળવું કહેવાય. પહેલાં ખોરાક ખાઈ લીધા પછી તે બેસીને ચાવતા હોય, તમે જોજો મિત્રો તે સતત તેનું મોઢું હલતું હોય છે, એટલે એને વાગોળવું કહેવાય. તો ગાયો ભેંસોનું ટોળું એને ધણ કહેવાય કે જે બેઠું હોય અને વાગોળતું હોય તે એમને યાદ આવી રહ્યા છે. ઉડી રહ્યો વાવટો વ્યોમગેરું એટલે મંદિર પર એક જે ધજા ફરકી રહી છે મિત્રો, ગામડું હોય ત્યાં મંદિર હોય ને ત્યાં મોટી ધજા લગાવવામાં આવે, ફ્લેગ લગાવવામાં આવે. એ મોટી ધજા જે છે તે વ્યોમ એટલે કે આકાશ, એ આકાશમાં ગેરુઆ રંગનો જે કે ને
જે સંન્યાસી લોકો જે કપડાં પહેરતા હોય, જે કેસરી ગેરુઓ રંગ, ગેરુ માટી આવે મિત્રો, તો એવા રંગનો જે વાવટો એટલે કે ધજા જે ફરકી રહી છે મંદિર ઉપર, તે એમને યાદ આવી રહી છે. ઓછી ઓછી થતી ભગીની, ભગીની એટલે બેન મિત્રો, બહેન, સિસ્ટર. ઓછી ઓછી થતી એટલે પોતાનો નાનો ભાઈ હોય તેના પર ખૂબ પ્રેમ વરસાવતી, સતત વાલ વરસાવતી, ઓછી થતી એમની બેન એમને યાદ આવી રહી છે. લંગોટિયા બાલ્ય ભેરું, ભેરું એટલે મિત્ર, બાલ્ય એટલે બાળપણના, લંગોટિયા એટલે નાનપણથી જ્યારે જન્મ થયો હોય અને બાળપણ એકસાથે વિતાવ્યું હોય અને હર હંમેશ સાથે હોય તેને આપણે લંગોટિયા યાર કહીએ છીએ. તો એ લંગોટિયા એમના બાલ મિત્રો તેમને યાદ આવી રહ્યા છે. ઝંખી નિંદ્રા મહી ઝબકતો એટલે શું કહે છે? આ બધી જ બાબતોની તેમને ઝંખના હવે થઈ રહી છે. ફરી મન તેમનું આ બધી બાબતો મેળવવા માટે ઝંખી રહ્યો છે અને એ ઝંખનાના કારણે નિંદ્રા એટલે કે ઊંઘમાંથી તે ઝૂકીને અચાનક જાગી જાય છે. જાગતા નીંદ લેતો એટલે શું? કે જાણે તેઓ ઊંઘ તો કરી રહ્યા હોય, એટલે શરીર તો તેમનું સૂતું હોય, પણ મન તો જાણે તેમનો પોતાના ગામડે પહોંચી ગયું હોય એવો તેમને અનુભવ થઈ રહ્યો છે. ઘેલા હૈયા સહુએ મળશે, કિંતુ ગ્લાનીમાંથી એટલે હું તો ત્યાં જઈશ, મારું જે હૈયું એટલે કે હૃદય હવે ઘેલું થયું છે ત્યાં જવા માટે. સહુએ મળશે, કદાચ આમાંથી ઘણું બધું ત્યાં જવાથી એમને મળી પણ જશે, પ્રાપ્ય બનશે. કિંતુ એટલે પણ, કાલા જ્ઞાનીમાંથી સંભાળેલા સ્મૃતિ સુમનના સારવેલા પરાગે, સિંચાયેલું અબ નિરખવું મોઢું ક્યાંથી માવડીનું. એટલે અહીં શું કહે છે કે આ બધુંય મળશે, બરાબર. કિંતુ કાલાગ્નિ એટલે કાળ એટલે કે સમય, સમયની અગ્નિમાંથી સંભાળેલા સ્મૃતિ સુમનના સારવેલા પરાગે એટલે કે આ બધી જ બાબતો તેમણે જાણે હૈયામાં એક સ્મૃતિ સ્વરૂપે સંગ્રહી રાખેલી છે. પરંતુ પરાગે એટલે કે સુગંધ સ્વરૂપે, સ્મૃતિ સુમન એટલે કે જે આ યાદો છે એ પુષ્પની જેને સુગંધ હોય તેમ એમણે સંગ્રહી રાખેલી છે. અને સિંચાયેલું અબ નિરખવું મોઢું ક્યાંથી માવડીનું, એ ત્યાં જશે તો એની માં તો નહીં હોય, તો એ જે આખું ફૂલ સમી એટલે કે પુષ્પ સમી એમનું જે પ્રેમથી નિરખતું એમનું માતાનું જે મોઢું છે એ ત્યાં હવે જોવા નહીં મળે. એ ક્યાંથી લાવું? એટલે અહીં તમે જુઓ, વતનનો તલસાટ તો અહીં છે જ, પણ અહીં એની માતાની અહીં કિંમત પણ કેવી છે કે તમે ગમે ત્યાં જાઓ પણ જો માં નહીં હોય તો માં વગર તમે નહીં રહી શકો, બરાબર. એટલે અહીં શું કહે છે કે બધુંય મળશે, બરાબર. આ બધા યાદો છે એ પણ મેં પુષ્પની જેમ સંગ્રહી રાખેલી છે, એની સુગંધની જેમ. પણ પુષ્પનું જેવું મોઢું ધરાવતી એમની માનું મુખ હવે ક્યાંથી એમને જોવા મળશે? વાહલી તોય જનની રહિતા જન્મભૂમિ ન તોષે, તોષે એટલે સંતોષે. વાહલી છે, આપણું જે જન્મભૂમિ છે એટલે કે વતન છે એ ખૂબ જ વહાલું છે. તોય જનની રહિતા એટલે માતા વગરની, જ્યાં માં ન હોય, બરાબર, એવી જન્મભૂમિ પણ સંતોષ આપતી નથી. પણ પોતાની જ્યાં માં હોય, જીવો ઝંખી જનની સહિતા જન્મભૂમિ વિદેશે એટલે શું? કે જ્યાં પોતાની માં હોય તેવી વિદેશની ભૂમિ પણ કદાચ સંતોષ આપી દેશે, પણ માં વગરની જન્મભૂમિ એટલે વતન એ સંતોષ આપશે નહીં. ગમે તેટલો વતનનો જવા માટેનો જે તલસાટ હોય, પણ જો માં જ નહીં હોય તો તે એટલો સંતોષ આપશે નહીં. એટલે જન્મભૂમિ વગરની, માફ કરશો, માતા વગરની જન્મભૂમિ એ પણ સંતોષ આપશે નહીં. અહીં માતાનું પણ એટલું મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે. તો મિત્રો, આમ અહીં આપણું આ સોનેટ કાવ્ય પૂર્ણ થાય છે અને
કેટલાક શબ્દોના અર્થ જે આપણને આપેલા છે. આમ તો હું સોનેટ સમજાવતા તમને કહેતી આવી છું, પણ શબ્દોના અર્થ અહીં આપણે ફરી પાછા જોઈ લઈએ. દોહલા એટલે કે મુશ્કેલ, અનિલ એટલે પવન, રસાળા એટલે રસદાર, વિચ્છેદન એટલે કે ખંડન, તોડવું જેને કહીએ, તૃણ એટલે ઘાસ, ખંતીલા એટલે મહેનતું, જીર્ણ એટલે પુરાણું જૂનું થઈ ગયેલું, વ્યોમ એટલે કે આકાશ નભ, વાવટો એટલે ધજા, ગેરું એટલે ભગવો રંગ. મેં તમને કીધું ને સંન્યાસી લોકો જે પહેરે તે રંગ, બરાબર, જેને કેસરી રંગ તમે કહી શકો. ભેરું એટલે કે મિત્ર, કિંતુ એટલે પરંતુ, સ્મૃતિ એટલે યાદગીરી, સુમન એટલે કે ફૂલ, પુષ્પ, જનની એટલે કે માં, તોષ એટલે કે સંતોષ. બરાબર, આ તમારા શબ્દોના અર્થ છે. સવાલના જવાબ મિત્રો, આપણા જે સ્વાધ્યાયના પ્રશ્નોત્તર છે તેને જોઈ લઈએ. વતન તલસાટ કાવ્યમાં વ્યક્ત થતો કવિનો કલ્પાંત આલેખો. કવિ એ પોતાના કામ અથવા તો ધંધા અર્થે ઘણી બધી જગ્યા ઉપર જઈ આવ્યા છે. એમનું મન હવે વતને જવા માટે તલપાપડ થયું છે. જાણે વીછીનો ઘા હોય એવો ઘા એમના આત્મા ઉપર વતનથી દૂર વતનના વિરહનો એમને ઘા લાગ્યો છે. વતનમાં લહેરાતા ખેતરો, વતનમાં જે પવન વાતો હોય તેના કારણે જે હલતા ઘાસ છે એ બધું એમને યાદ આવી રહ્યું છે. પાણી ભરવા જતી પનિયારીઓ, વાગોળતા જે પશુઓ છે તે તેમને યાદ આવી રહ્યા છે. આ ઉપરાંત મંદિર, જે જીર્ણ થઈ ગયેલું શંભુનું મંદિર છે તે એમને યાદ આવી રહ્યું છે. ખેડૂતોના સમુદર ગીત, ગંભીર વડલો, મંદિર ઉપર ફરતી ધજાઓ, લંગોટિયા મિત્રો, વાલ ઉછેરતી વાલ કરતી એમની બહેન એ એમને યાદ આવી રહી છે. પરંતુ સમયના સથવારે સમયમાં વિલીન થઈ ગયેલી એમની માં જ હવે નથી એમની પાસે, અને એ એમની માં વગર એમનું જે એમની વેદના છે તે વેદના એ એકદમ એકદમ અતિશય ઘેરી બની ગઈ છે, તે ચરમસીમાએ પહોંચી ગઈ છે. આમ અહીં માં વિહોણું એમનું જીવન અને વતનનો તલસાટ એ એમનામાં વિરહની લાગણી ઉત્પન્ન કરે છે. કવિનું જન્મભૂમિ તમારા શબ્દોમાં રજૂ કરો. તો અહીં કવિ જે આપણા છે રમણીક અરાલવાળા, અહીં કવિનું જે મન છે એ આગળ કહ્યું તેમ વતને જવા માટે તલપાપડ બન્યું છે. એમની વિરહ એ હવે સહેવાતો નથી. માતૃભૂમિને જોવા માટે તેમનું મન હવે તલપાપડ થઈ રહ્યું છે. જેમ જાણે માં એ બાળકથી વિખોટું પડે અને ધણથી જે વાછરડું વિખોટું પડે ને કેવો તલસાટ અનુભવે, તેવો તલસાટ હવે તેઓ અનુભવી રહ્યા છે. તેમને પાણી ભરવા જતી પનિયારીઓ, પાકથી લહેરાતા ખેતરો, ખેડૂતોના મધુર ગીત, ગંભીર વડલાનું ઝાડ, મહાદેવનું જીર્ણ થઈ ગયેલું મંદિર, વાગોળતા પશુઓ, મંદિર પર લહેરાતી ધજા, એમની લાડ કરતી બહેન, લંગોટિયા મિત્ર, બધું જ એમને યાદ આવી રહ્યું છે. એમને મમતામયી ત્યાં એમની માં જ નથી, એટલે એમની માં વગરનું એમનું જે હૃદય છે એના કારણે એમનું જે પીડા છે હવે એ ચરમસીમાએ પહોંચી છે. મિત્રો, નેક્સ્ટ જે સવાલ છે તે કોની સ્મૃતિથી, એટલે મિત્રો આમાં તમને બે જે સવાલ હતા એમાં એમને વતનની કઈ કઈ બાબતો યાદ આવે છે તેમનો ઉલ્લેખ કરી લીધો મિત્રો મેં, અને એ મેળવવા માટે તેમના સ્મૃતિથી એમનું મન વિહવળ બની ગયું છે. કવિના પ્રાણ સાથી અધીર બન્યા છે. તો અહીં એ જ થશે મિત્રો, એ જ સવાલનો જવાબ તમારો અહીં આવશે કે વતનની આ બધી બાબતો તેમને યાદ આવી રહી છે અને એને મળવાનો હવે કોઈ પણ ઉપાય એમને સૂઝતો નથી, એટલે એની વેદનાથી તેઓ અધીર બન્યા છે. ટૂંકા જવાબો જોઈ લઈએ મિત્રો. કવિને શેની ઝંખના છે? કવિને જનની સહિતની વિદેશ ભૂમિમાં પણ પૂર્ણ સંતોષ પામવાની, એટલે એમની માં હવે રહી નથી. જે સમય છે, મતલબ કે એમનો જે સમય આવ્યો અને તેઓ હવે મૃત્યુ પામ્યા છે, તો વિદેશની ભૂમિ ચાલશે, એટલે વિદેશમાં રહેવાનું હશે
તો ચાલશે, પણ મા વગરની જન્મભૂમિ પણ હવે તેમને ઝંખતી નથી. એમને વિદેશની ભૂમિમાં મા સાથે રહેવાની ઝંખના છે. એટલે અહીં મુખ્યત્વે વતનનો તલસાટ તો છે જ મિત્રો, પણ મા વગરની જન્મભૂમિ પણ એમને સંતોષ નહીં આપે. કોની સ્મૃતિથી કવિનું મન એ અતૃપ્તિ, મા અને માતૃભૂમિનું સ્મૃતિથી એમનું મન અતૃપ્તિ એટલે કે અસંતોષ અનુભવે છે. કવિનો વસવાટ ક્યાં છે? કવિનો વસવાટ એ વિદેશમાં છે. કેવા રંગનું નિશાન કવિ જુએ છે? ગેરુ રંગનું નિશાન, એટલે આપણે જે ધજાનો રંગ ગેરુ છે એ નિશાન કવિ જુએ છે. વતનના તલસાટના કાવ્યના કવિ કોણ છે? તો આપણે જોયું તે પ્રમાણે રમણીક અરાલવાડા એમના કવિ છે, અને પ્રકાર એનો સોનેટ છે. કાવ્યમાં સાનો મહિમા, માતૃભૂમિ અને માનો મહિમા આ કાવ્યમાં પ્રકટ થયો છે. આમ મિત્રો, કાવ્યની સમૃદ્ધિ અહીં આપણી પૂર્ણ થાય છે. નવા સેશનમાં ફરી મળીશું.